રથ પરથી, અને અહીંયા બાણ સૈયા પર ભીષ્મજી સૂતા છે. આખું શરીર બાણથી વિંધાયેલું છે, આર પાર નીકળી ગયા છે બાણ. ભીષ્મજી, જો આખું મહાભારતના પ્રસંગો તમે જુઓ, ઘણીવાર સંજોગો માણસના શત્રુ થઈ જતા હોય છે. આખા મહાભારતના તમે પ્રસંગોને શાંતનુ રાજાથી જુઓ, અને વ્રત લીધું અખંડ બ્રહ્મચર્યનું ભીષ્મજીએ, જે ગાદી પર બેસશે આ ગાદીને વફાદાર રહીશ. ભીષ્મજીએ જીવનમાં એક જ ભૂલ કરી, સિંહાસનને વફાદાર રહ્યા પણ પ્રજાને વફાદાર ન થયા. જે આવે એને સાથ આપે. દુર્યોધન ધૃતરાષ્ટ્રની મહેચ્છાઓ છે. એમ જોવા જાવ તો તમને મહાભારતનો વિલન દુર્યોધન લાગે, પણ સાચો વિલન દુર્યોધન નથી, ધૃતરાષ્ટ્ર છે. કારણ કે દુર્યોધનની અંદર જે મહત્વાકાંક્ષાઓ છે એ ધૃતરાષ્ટ્રના મનની મહત્વાકાંક્ષાઓ છે. અને ઘણીવાર વડીલો પોતાના સંતાનો માટે વ્યવસ્થા ન કરી જાય ને તો એમના ઝઘડાના બીજો વડીલો જ વાવીને જતા હોય છે. ઘણીવાર ઘણા કુટુંબોમાં મેં જોયું છે, વડીલોએ કરેલી અવ્યવસ્થાઓ બાળકોએ ક્લેશ રૂપે, ઝઘડાઓ રૂપે, કોર્ટ કચેરી રૂપે ભોગવવી પડતી હોય છે. વ્યવસ્થાઓ નહીં કરવાથી જ અવ્યવસ્થાઓ થાય છે. એટલે વડીલોને કહીશ, એવી અવ્યવસ્થાઓ તમારા પાછળ ન મૂકી જતા કે એનો ભોગ તમારા જ બાળકોને બનવું પડે. ક્યાંક મહાભારતમાં તમે જુઓ તો ધૃતરાષ્ટ્ર રાજા બનવો જોઈએ, અંધ છે, અને પાંડુ રાજા બન્યા, અને યોગ્યતા યુધિષ્ઠિરની છે. રાજાનો હવે એનો સમય છે, અને ધૃતરાષ્ટ્રને એમ થાય કે ચલો હું અંધ છું, મારા દુર્યોધનમાં તો બધા લક્ષણો છે રાજાના, એને કેમ ન મળે? અને ત્યાંથી જે શરૂ થાય છે. એટલે કહ્યું ને, મહાભારતમાં બધે જ મારું 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 છે. મામકાહ પાંડવાશ્ચૈ, મહાભારતમાં મારું મારું છે, રામાયણમાં તારું તારું છે. બધા એકબીજાને આપે છે, ના તું લઈ જા, ભગવાન રામ ભરતને આપે, ભરત રામને આપે. તો મહાભારતમાં મારું મારું, રામાયણમાં તારું તારું, અને ભાગવત શીખવાડે ન મારું ન તારું, આ બધું ઠાકોરજીનું છે. સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો સર્વ સમર્પણ કરીને સુખી થઈ જા. તારી પાસે રાખીશ તો એ જ તારી વસ્તુ દુઃખનું કારણ બનવાની છે. પ્રભુને ધરી દઈશ તો તું નિશ્ચિંત થઈ જઈશ, પ્રભુ બધું સાચવી લેશે. ભક્તો નિશ્ચિતતામ વ્રજેત. અહીંયા ભીષ્મજી બાણ સૈયા પર સૂતા છે, અને કહેવાય છે કે ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે. સૂર્યની બે ગતિ છે ને, દક્ષિણાયન અને ઉત્તરાયણ. અને શાસ્ત્ર એમ કહે છે, અને ગીતાજીમાં પણ ચર્ચા છે, ઉત્તરાયણમાં જે દેહ છોડે એની સદગતિ થાય. પણ આચાર્યો તો અર્થ એમ કરે છે કે ભીષ્મજી કોઈ સૂર્યની ગતિની રાહ નથી જોતા. ઉત્તરાયણ એટલે કેવલ સૂર્યની જ ગતિ નહીં, પણ ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની, અને એના ગર્ભમાં જેણે અયન એટલે કે નિવાસ કર્યો છે એવા ઠાકોરજીની પ્રતીક્ષા ઉત્તરા કરી રહી છે કે પ્રભુ દર્શન આપે, પ્રભુના દર્શન કરો, અને પછી દેહનો ત્યાગ કરો. પ્રભુ પાંડવોને લઈને પધાર્યા છે મળવા માટે. અદ્ભુત પ્રશ્નોત્તરીઓ છે, અદ્ભુત છે મહાભારતમાં. બાણ સૈયા પર ભીષ્મજી સૂતા છે, આખું શરીર વિંધાયેલું છે બાણોથી. શ્વેત ધોતી ને શ્વેત ઉપરણો, શ્વેત દાઢી લાંબી છે, શ્વેત લાંબા કેશ છે, શરીર વિંધાયેલું છે, પણ ચહેરા પર એ જ પરમ શાંતિ છે. જીવનભરનો અનુભવ લઈ ભીષ્મજી બાણ સૈયા પર સૂતા છે. સમાચાર મળ્યા, પ્રભુ પધાર્યા છે. અને સમાચાર મળતાની સાથે ધીમે રહીને ભીષ્મજી પોતાના નેત્રો ખોલે છે, અને સામે પ્રભુના મુખારવિંદના દર્શન થાય છે. અને પ્રભુના મુખારવિંદના દર્શન થતાની સાથે નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. પ્રભુ, મને ભરોસો હતો કે આપ પધારશો, અને એટલા માટે જ મેં આપના માટે એક ભેટ સાચવીને રાખી છે. પ્રભુ કહે, આપનું શરીર બાણથી વિંધાયેલું ને આપ શું ભેટ ધરવાના? અને સ્તુતિ કરતા ભીષ્મજી બોલ્યા. ગીતાજીમાં, ભાગવતજીમાં તમે જુઓ તો ઈતિ શબ્દ તો અંતમાં આવે, જ્યાં વિરામ થતો હોય. આમની તો શરૂઆત જ ઈતિથી છે.
મહાપ્રભુજી આજ્ઞા કરે, ઇતિ શબ્દ કર્મ સમાપ્તિ વાચક. માનો ભીષ્મજી પ્રભુની આગળ સમસ્ત કર્મોની આજે ઇતિ કરી રહ્યા છે. આજે સર્વ સમર્પણ. ઇતિ મતિરુ પ્રભુ કહે ને શું ભેટ રાખી છે, તો ભીષ્મજી કહેવા લાગ્યા, ઇતિ મતિ વિતૃષ્ણ બુદ્ધિ મેં આપના માટે બચાવીને રાખી છે. આજ સુધી આપના સિવાય બીજે ક્યાંય લગાવી નથી. પ્રભુ કહેવા લાગ્યા, દાદાજી ખોટું ન બોલો. જો આપની બુદ્ધિ મારામાં જ હોત તો આપ પાંડવોના પક્ષે હોત, કૌરવોના પક્ષે ન ઉભા હોત. ભીષ્મજી કહેવા લાગ્યા, બુદ્ધિ આપનામાં જ હતી એટલે જ તો સામે પક્ષે રહ્યો. કારણ કે જો પાંડવોના પક્ષમાં રહ્યો હોત તો યુદ્ધના મેદાનમાં વળી વળીને જોવા આપને સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. મારી બુદ્ધિ આપનામાં જ છે ને, બુદ્ધિ પ્રભુમાં છે. એટલે સ્તુતિમાં તમે જોશો તો અનેક ઉલ્લેખો આવશે. શ્રમવારી અલંકૃતા છે. આગળ ભીષ્મજી કહેશે, વિચાર કરો, મહાભારત જેવું યુદ્ધ ચાલતું હોય અને એવા સમયે પ્રભુના મસ્તક પર આવેલા જેને પરસેવાના બિંદુઓ દેખાતા હોય તો જેની બુદ્ધિ ભગવાનમાં હોય ને એને જ દેખાય. આગળ સુંદર ચર્ચાઓ છે. પ્રભુ આ વિતૃષ્ણ બુદ્ધિ આપના ચરણોમાં ધરવા માંગુ છું. પ્રભુના રૂપ માધુર્યનું દર્શન કરતા ભીષ્મજી સ્તુતિ કરતા બોલ્યા, એટલે જ આવા બાણ સૈયા પર સૂતા સૂતા અસહ્ય પીડાને સહન કરતા કરતા પણ જે પ્રભુના સૌંદર્યને માણી શકે એ જ ભગવાનનો ભક્ત છે. જો ને અમારા વૈષ્ણવ નાથ દ્વારા જાય, હવેલીમાં જાય, ઘણી વાર એટલા ધક્કા મૂકી દોડા દોડ હોય, પણ એમાં પણ જો બે ઘડી ઝાંકી થઈ જાય ને તો બહાર આવીને કે આજે તો શ્રીનાથજી કેવા સુંદર લાગતા હતા, કેવો વાઘો ને કેવા શિંગાર ને મસ્તક પર મુગટ, આનંદ આવી ગયો. એને ધક્કા યાદ ના આવે, એને પ્રભુની રૂપ માધુર્યનું સ્મરણ થાય કે પ્રભુ કેવા સુંદર દેખાય છે. આ ભક્તનું લક્ષણ છે. સંકટોમાં પણ જે સુંદરતાને માણી શકે એ જ શ્રીજીનો વૈષ્ણવ છે. અનુકૂળતાઓની પ્રતીક્ષા કરશો ને તો બહુ ઓછી ક્ષણો જીવનમાં સારી આવશે, પણ સમજ ઉત્તમ કરી લેશો ને તો સંકટોમાં પણ એના સૌંદર્યને માણી શકશો. એટલે અનુકૂળ સંજોગોની મહેનત કરવા કરતા સમજને ઉત્તમ બનાવીને આનંદમાં રહેતા શીખો. જે સાધન અને સંજોગોની પ્રતીક્ષામાં રહે છે ને એને બહુ ઓછી ક્ષણો સારી મળે છે, પણ જે સમજથી જીવે છે એ સંકટોમાં પણ આનંદ માણી શકે છે. ત્રિભુવન કમનમ, ત્રિભુવનમાં આપના જેવું સુંદર ઓર કોઈ નથી. અસીમિતતા છે ને એ જ સુંદરતા છે. ગમે તેટલો દુનિયાનો સુંદર વ્યક્તિ હોય એનો ફોટો આંખની સામે રાખો, અડધો કલાક કલાક પછી તમે હવે ખસેડવાનો, તમે કંટાળી જશો. પણ નાનપણથી હજી ઠાકોરજીના દર્શન કરતા તમે આવ્યા, પણ હજી હવેલીમાં ઉભા હો રાજભોગના દર્શન કરવા અને ટેરો આવતો હોય ને તો મનમાં 2 મિનિટ એમ તો થાય હજી 5 મિનિટ દર્શન ખુલ્લા રહે તો સારું. જેના સુંદરતાની તૃપ્તિ ન હોય એને જ સૌંદર્ય કહેવાય. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આ તમાલ વૃક્ષ જેવા પરોપકારી છે મહાપ્રભુજી કહે. કારણ કે પ્રભુ જેમ વૃક્ષ ઉપર પથ્થર ફેંકીએ તો વૃક્ષ સામે પથ્થર નથી મારતો, ફળ આપે છે. એમ અમે પણ આપની સામે ઘણા પથ્થરો ફેંક્યા, પણ આપે તો હંમેશા કૃપાના ફળ જ અમને આપ્યા છે. તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. પીતાંબર તો પહેર્યું છે પ્રભુએ, પીળું અંબર એ પીતાંબર, પણ એમાં પણ શેડનો ફરક હોય. એ જ પીતાંબર છે જ્યારે બ્રહ્માજી સ્તુતિ તડિદંબરાય, વીજળીના ચમકારા જેવું પીળું છે. એ જ પીતાંબર વેણુ ગીતમાં જાઓ, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ, સોના જેવું પીળું છે. અને એ જ પીતાંબર ભીષ્મજીને કેવું દેખાય છે તો કે રવિકર ગૌરવરાંબરમ, સૂરજના કિરણો જેવું પીળું છે. કારણ કે ત્યાં વેણુ ગીતમાં તો સોના જેવું પીળું માયારૂપ છે, શ્રીઅંગને ઢાંકવાનું છે. અને અહીંયા તો પ્રભુ દર્શન આપવા જ પધાર્યા છે. અને સૂરજના કિરણો નીકળે ને તો ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે. પ્રભુ દર્શન આપવા આવ્યા છે ને એટલે જ્ઞાન રૂપ પીતાંબર છે. રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકલાવૃતા નનાબ્જમ. એ વાંકળિયા કેશ આપના મુખ પર અને એવું સુંદર મુખારવિંદ પ્રભુ આપનું. એક એક ઘટનાઓને ભીષ્મજી યાદ કરે છે. 11 શ્લોકમાં સ્તુતિ કરી છે. અદ્ભુત સ્તુતિ છે ભીષ્મજી. પ્રભુને યાદ કરે છે કે પ્રભુ
એ સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપ્ય જ્યારે અર્જુને કહ્યું, અને આપે એ વિદ્યા આપી અર્જુનને. ભીષ્મજીએ પણ ગીતાજી સાંભળ્યા છે. વિશ્વસ્તુતિમાં એનું પ્રમાણ છે. સપદી સખી વચો નિશમ્ય મધ્યે, આપે જે વચન કહ્યા એટલે જે અર્જુન સાંભળી રહ્યો છે એ ભીષ્મજી પણ સાંભળી રહ્યા છે. કારણ ભીષ્મજીની મતિ ત્યાં છે. અને ભીષ્મજીને યાદ આવ્યું કે પ્રભુ આપ કેવા કૃપાળુ છો. આપે જ્યારે પ્રતિજ્ઞા લીધી મહાભારતના યુદ્ધમાં રહીશ પણ હથિયાર હાથમાં નહીં લઉં, એ જ સમયે મેં પણ પ્રતિજ્ઞા લીધી કે પ્રભુના હાથમાં હથિયાર લેવડાઈશ. 2 વાર પ્રભુએ હથિયાર લીધા. અને મારા વચનોને રાખવા માટે પ્રભુ આપે પોતાની પ્રતિજ્ઞા છોડી દીધી. સ્વનિગમમ પહાય મત પ્રતિજ્ઞા. જો અર્જુનને ભીષ્મજી તાકીને બાણ છોડે છે અને થયું કે પ્રભુને ઉકસાવવા છે અને પ્રભુના હાથમાં હથિયાર લેવડાવવા છે, એટલે હવે જાણી કરીને બાણ કૃષ્ણ તરફ છોડી રહ્યા છે. કવચો ભેદાય, ઘણીવાર પ્રભુને સ્પર્શ કરીને બાણો નીકળી જાય, લોહીની ધારા વહેવા લાગે, પણ પ્રભુ સ્થિર બની અને રથની લગામ પકડીને બેઠા. ભીષ્મજીને થયું કે આ બાણ બરાબર લાગતા નથી, એટલે હવે બાણ તાક્યું અર્જુન તરફ. અને જ્યાં અર્જુન તરફ બાણ છોડ્યું, હાથમાંથી ગાંડીવું પડ્યું, રથનું પૈડું તૂટ્યું અને અર્જુનને પડેલો જોયો. પ્રભુને આવ્યો આવેશ, તૂટેલા પૈડાને સુદર્શનનું આહવાન કરી ફલાંગો ભરતા પરમાત્મા ભીષ્મજીને મારવા દોડ્યા. અને અહીંયા લખ્યું જાણે એક ગજરાજ, એક સિંહ હાથીને મારવા માટે દોડતો હોય એમ ફલાંગો ભરતા પરમાત્મા ભીષ્મજીને મારવા દોડ્યા, પણ ભીષ્મજીને માર્યા નહીં. ગતોત્તરીય, પ્રભુનું ઉત્તરીય પડી ગયું. મહાપ્રભુજી અર્થ કરે કે પ્રભુ કાળ બન્યા અને કાળ બ્રાહ્મણ છે અને કાળ બનીને ગ્રાસ કરવા માટે દોડ્યા, પણ પ્રભુનું ઉત્તરીય પડી ગયું. એટલે નિયમ એવો છે કે ઉત્તરીય પહેર્યા વગર બ્રાહ્મણથી ભોજન ન કરાય, એટલા માટે ભગવાને ભીષ્મજીનો ગ્રાસ કર્યો નહીં. કોઈ અર્થ એમ કર્યો કે એ સમયે ભીષ્મજીના મનમાં મદ આવ્યો કે જો ભગવાનને એની પ્રતિજ્ઞા તોડાવી, હું જીત્યો ને ભગવાન હાર્યા, પ્રભુ મારવા તો દોડ્યા, પણ મનમાં થયું અત્યારે મારા ભક્તના મનમાં મદ છે અને હમણાં મારીશ તો અધોગતિ થશે, પણ મારા ભક્તની હું ક્યારે અધોગતિ ન થવા દઉં. નમે ભક્ત પણ મારા ભક્તની અધોગતિ ન થવા દઉં, એટલે પ્રભુએ માર્યા નહીં. પ્રભુ જ્યારે મારવા દોડ્યા ને પૃથ્વી કાપવા લાગી. પૃથ્વીને થયું સત્યવ્રત એવા પરમાત્મા જો પોતાનું વચન છોડી દેશે તો હમણાં ને હમણાં પ્રલય થઈ જશે. પ્રભુએ પોતાનું ઉત્તરીય નીચે નાખી માનો ભૂમિને આશ્વાસન આપ્યું કે ગભરાઈશ નહીં, આવું કાંઈ થવાનું નથી. ભીષ્મજીની ઊંચાઈ જુઓ ભક્તિની. જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, સ્વપ્નમાં પણ જેણે સ્ત્રીના સ્વપ્નમાં પણ વિચાર કર્યા નથી, એવા ભીષ્મજી પોતાના અંત સમયમાં ગોપીઓને યાદ કરે છે, રાસલીલાને યાદ કરે છે. રાસલીલા કેટલી પવિત્ર લીલા છે એનું સૌથી મોટું પ્રમાણ કોઈ હોય તે ભીષ્મ સ્તુતિ છે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ प्रणय निरीक्षण कल्पितो रुमाना। रास के समय प्रभु जब अंतर ध्यान आप हो गए और गोपियां उन्मत्त हो गईं, कृष्ण 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 करती हुई कृष्ण लीलाओं का अनुकरण करने लगी, स्वयं को कृष्ण समझने लगी। श्याम श्याम रटत हो श्यामा श्याम भई, और श्यामा पूछत सखिन सो श्यामा कहां गई। श्याम श्याम रटता श्यामा પોતાને શ્યામ સમજવા લાગી અને પોતાના વિશે ગોપીઓ બીજી સખીઓને પૂછવા લાગી કે પેલી સખી કેમ નથી દેખાતી। જો રામાયણમાં પણ એવી પ્રસંગો કહેતા કે હનુમાનજી જ્યારે વીંટી લઈને અશોક વાટિકામાં પહોંચે છે, મુદ્રિકા લઈ, અને સીતાજી બેઠા છે, રામ 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 રટી રહ્યા છે, ત્યારે મુદ્રિકા આપી અને હનુમાનજી વંદન કર્યા અને આજ્ઞા માંગી જવાની, ત્યારે સીતાજી હનુમાનજીને કહે છે કે હનુમાન, મને એક ડર છે। આપને શેનો ડર? હું બેઠો છું। ત્યારે સીતાજી કહે, ડર એ વાતનો છે કે હું આખો દિવસ રામ 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 રટું છું, ક્યાંક હું રામ થઈ જઈશ તો શું થશે? ત્યારે સીતાજી કહેવા લાગ્યા, જો હું રામ થઈ ગઈ તો મારો રામ સીતા વગર કેમ જીવશે?
હનુમાનજી બે હાથ જોડીને કહ્યું, ગભરાશો નહીં માતે, આપ ભલે રામ 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 કરો છો તો ત્યાં સીતા સીતા ચાલુ છે. આપ રામ થઈ જશો તો અમારો રામ સીતા બની જશે. અમારે તો મા બાપ એમને એમ માથે રહેવાના છે. ઉન્મત્ત થયેલી ગોપીઓ કૃષ્ણ 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 જપતા કૃષ્ણમય થઈ ગઈ. એવા પ્રભુના ચરણોમાં મારી રતિ મતિ અને ગતિ થાય.